બધા ફેસ્ટિવલનું કંઈક મહત્વ હોય છે. એવી જ રીતે શિયાળામાં કાટલું અડદિયા ચીકી ગુંદ પાક ખજૂર પાક તો મજા જ આવી જાય. તો આજે વિચાર્યું મમરાના લાડુને કંઈક નવું વર્ઝન આપીએ. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન. જ્યાં નવી નવી અને હેલ્ધી રેસીપી તમને જોવા મળશે અને આવી શિયાળાની સ્પેશિયલ નવી નવી રેસીપી માટે અમને સબસ્ક્રાઇબ કરો. તો આજે છે ચોકલેટી. તો પહેલા તો આપણે એક પેન લેવાની છે અને ત્યારબાદ આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર રાખશું અને એમાં આપણે હાફ કપ જેટલું પાણી એડ કરશું. ત્યારબાદ ગોળ, અહીંયા આપણે 250 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે અને ત્યારબાદ આપણે ગોળને સરસ રીતે મેલ્ટ થવા દેવાનો છે. મમરાના લાડુમાં એક જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, તો એનો પાયો પ્રોપરલી થવો જોઈએ. તો અહીંયા આપણો ગોળ પ્રોપરલી મેલ્ટ થઈ ગયો છે અને ઉકળી ગયું છે. તો અહીંયા આપણે એક કપમાં પાણી એડ કરશું અને એમાં આપણે આપણો પાયો એડ કરવાનો છે. 1 મિનિટમાં પાયો આપણો નોર્મલ ટેમ્પરેચર પર આવી જશે અને જોઈ શકો છો આવી રીતે જો ચીપકવા માંડે તો આપણો પાયો પ્રોપરલી થઈ ગયો છે, જોઈ શકો છો. ત્યારબાદ મમરાના લાડુને ચોકલેટી બનાવવા આપણે ચોકલેટ પાવડર અને ડ્રિંકિંગ પાવડર એડ કરશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે આપણી ગેસની ફ્લેમને સાવ લો રાખવાની છે, જેથી આપણા પાવડર્સ પ્રોપરલી મિક્સ થઈ જાય. જનરલી આપણે ચોકલેટની કાંઈ પણ આઈટમ બનાવી તો એને સાવ ગેસને લો ફ્લેમ પર જ રાખો અને ત્યારબાદ જ કુક કરવું, જેથી આપણા પાવડર્સ બળી ન જાય. હવે આપણા પાવડર્સ પ્રોપરલી મિક્સ થઈ ગયા છે, તો ત્યારબાદ આપણે મમરા એડ કરશું અને અહીંયા આપણે મમરાને ધીમે ધીમે એડ કરશું, જેથી આપણે પ્રોપર હલાવી શકીએ. જો તમે ચોકલેટ લવર હોય તો શિયાળો છે તો શિયાળાની સ્પેશિયલ ચીકી એ પણ ચોકલેટ ફ્લેવરમાં છે, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી દઈશ. અને કાટલું અડદિયા ખજૂર પાકની રેસીપી પરફેક્ટ માપ સાથે છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી દઈશ. અહીંયા આપણે પ્રોપરલી સેટ ન થઈ જાય ત્યાં સુધી જ હલાવવાનું છે અને અંદાજિત 1 થી 1.5 મિનિટ જ હલાવવાનું થશે. ત્યારબાદ આપણે કાઢી લેશું અને ત્યારબાદ આપણે મમરાના લડ્ડુ બનાવશું. તો અહીંયા આપણે પાણીવાળો હાથ કરી લેવાનો છે, જેથી ગરમ ન લાગે અને આવી રીતે આપણે હાથની મદદથી લડ્ડુ તૈયાર કરી લેવાના છે. અહીંયા તમે આ બેટરને એમ ઢાળી શકો છો અને ચીક્કીની જેમ એના ચોસલા પાડી અને તમે ખાઈ શકો છો. તો રેડી છે આપણા મકર સંક્રાંતિ સ્પેશિયલ ચોકલેટ લાડુ. ટેસ્ટ ઓફ કિચનને અરાઉન્ડ 1 વર્ષ પૂરું થઈ ગયું છે અને અમે તમારા માટે નવી નવી હેલ્ધી રેસીપી લાવીએ છીએ. તો હજી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સ્પેશિયલ રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.